રાજકોટમાં લોકમેળાની લોકો ભારે ઉત્સાહ સાથે મજા માણી રહ્યા છે। છેલ્લા 4 દિવસમાં કોઈ પણ મોટી ગુનાહિત ઘટના બની નથી। પોલીસ દ્વારા સાદા ડ્રેસમાં ફરતી ખાસ ટીમોએ ચોરી અને છેડતી જેવા બનાવોને થતા અટકાવ્યા છે। આ ઉપરાંત મેળાની ગીચતામાં ખોવાયેલા 77 જેટલા બાળકો, પુરુષો અને મહિલાઓને તાત્કાલિક શોધીને તેમના પરિવાર સાથે મિલાવીને પોલીસે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। મહિલાઓની સુરક્ષા માટે ખાસ સી ટીમ અને મહિલા પોલીસની ટુકડીઓ સતત કાર્યરત છે, જેના પરિણામે મહિલાઓ અને યુવતીઓ ડર વગર મેળાની મોજ માણી રહી છે। ગઈ 14 તારીખથી રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં લોકમેળાનું આયોજન થઈ રહ્યું છે। આજ લોકમેળાનો ચોથો દિવસ છે અને 4 દિવસ દરમિયાન કોઈ પણ મોટો અનિચ્છનીય બનાવ કોઈ પણ બન્યો નહીં અને કુલ આ મેળામાં 77 જેવા બાળકો અને મહિલાઓ અને પુરુષો ખોવાઈ ગયા હતા, જેનો 77નો મિલન એમના પરિવાર સાથે રાજકોટ શહેર પોલીસ દ્વારા કરાવી દેવામાં આવ્યો છે। મારી તમામને અપીલ છે કે કોઈ પણ તમારા પરિવારનો સભ્ય ખોવાઈ જાય, તમારાથી મેળામાં વિછુડી જાય તો તરત જ રાજકોટ શહેર પોલીસ કંટ્રોલ રૂમનો સંપર્ક કરવો। એક તો ફનવર્લ્ડની બાજુમાં જે એન્ટ્રી ગેટ છે 1 નંબર, એની બાજુમાં રાજકોટ શહેર પોલીસ કંટ્રોલ રૂમ છે। બીજો રમેશભાઈ પારેખ થિયેટરની બાજુમાં પોલીસ સબ કંટ્રોલ છે। બંનેમાંથી કોઈ પણ પોલીસ કંટ્રોલ રૂમનો સંપર્ક કરવો। આ સિવાય પ્રદ્યુમનગર પોલીસની અમુક ટીમો સિવિલ યુનિફોર્મમાં અહીંયા મેળામાં પેટ્રોલિંગમાં છે અને પાકીટ ચોર, મોબાઈલ ચોર, ખિસ્સાકાતરું જેવા માણસોને ઉપાડીને એમની પૂછપરછ કરી રહી છે અને હજુ સુધીમાં અમારા પાસે 15 જેવા મોબાઈલ અને પાકીટની ખોવાઈની અથવા ચોરી થવાની ફરિયાદો મળી છે, જેના બાબતે જે રીતે પાકીટ અને મોબાઈલ અમને પરત મળી આવ્યા છે એમને સોંપી દેવામાં આવ્યા છે અને એમના જે ચોર હતા એમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ સિવાય લોકોથી હું અપીલ કરવા માંગુ છું કે જ્યારે પણ તમે મેળામાં આવો ત્યારે તમારી પાસે કિંમતી ઘરેણાં ના હોય તો વધારે ઇચ્છનીય છે। આ સિવાય તમારી પાસે જો પોકેટ અને મોબાઈલ હોય તો એને પાછળના ખિસ્સામાં રાખવાની બજાય પોતાના હાથમાં રાખો અથવા ઉપરના ખિસ્સામાં રાખો, જેથી ચોરી થવાની અથવા પાકેટ મારવાની શક્યતાઓ ઓછી કરી શકાય। આ સિવાય અમારી સી ટીમ અને મહિલા પોલીસની ટીમો પણ છે, જે રોમિયો અને છેડતી કરનાર માણસોને ઉપાડવાનું કામ કરી રહી છે। જ્યારે પણ કોઈ બહેન દીકરીને એવું લાગે કે ભાઈ કોઈ છોકરો એમને છેડતી કરવાનો પ્રયાસ કરી રહ્યો છે તો તરત જ પોલીસ કંટ્રોલ રૂમનો સંપર્ક કરવો। અને આ સિવાય રાજકોટ શહેર પોલીસની સવારથી લઈને સાંજ સુધી ચોક્કસ બંદોબસ્ત વ્યવસ્થા અહીંયા રાખવામાં આવી છે અને હજુ સુધી કોઈ પણ અનિચ્છનીય બનાવ નહીં બન્યો। અમારા પાસે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી ક્રાઉડ મેનેજમેન્ટનો એક સિસ્ટમ આ વખતે રાખવામાં આવ્યો છે, જેમાં એટ અ ટાઈમ હજુ સુધી અમે 1.70 લાખ જેવા માણસોની સંખ્યા નોટ ડાઉન કરી છે અને એવરેજ દિવસ દરમિયાન 4 થી 5 લાખ લોકો અહીંયા મેળાની વિઝિટ લઈ રહ્યા છે અને શાંતિપૂર્ણ મેળો ચાલી રહ્યો છે।